હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે હું અને તમે એટલે કે નારી, આજની મહિલા પગભર છે, સક્ષમ છે, હોશિયાર છે, સુશિક્ષિત છે। એનું કારણ માત્ર ને માત્ર સાવિત્રીબાઈ ફૂલે છે। સાવિત્રીબાઈ ફૂલેને કોટી કોટી વંદન કરવીને તોય ઓછા પડે। પહેલાંની નારીઓને માત્ર ને માત્ર 4 દિવાલની અંદર કેદ રહેવામાં આવતું હતું, મંદિરમાં જવામાં નહોતું આવતું। માત્ર એમ કહેવાય કે બાળકોને જન્મ આપવાનું એક મશીન હતું। મને યાદ છે, હું સ્કૂલમાં ભણતી હતી, 6ઠા ધોરણમાં, મોહનપુર નામનું ગામ છે, અને ત્યાં એક જ્યોત્સના કે ભાવના, બહુ યાદ નથી રહ્યું, લગભગ આ ભાવના જ નામ હતું। એણે મને વાત કરી કે હું એક પહેલી એવી દીકરી છું કે જેને જીવાડવામાં આવી છે, નહીંતર પહેલાં અમારા કુટુંબમાં કે બાળકનો દીકરીનો જન્મ થતો ને તો એને દૂધ પીતી કરવામાં આવતી હતી। અને જે મારી હારે 6ઠા ધોરણમાં ભણતી હતી ને એ છોકરીએ એણે કીધું, કારણ કે એના ઘરમાં કાંઈક એવી વાતચીત તો થતી હશે ને, ત્યારે જ એને ખબર હોય ને, એણે મને કીધું હતું। અને ત્યારે હું 6ઠામાં ભણતી હતી, અત્યારે મારો દીકરો 11મામાં ભણે છે, એટલે 100% યાદ નથી, અથવા તો જ્યોત્સના અથવા તો ભાવના, આ બેમાંથી એક નામ હતું। એટલે પહેલાં બાયુને કોઈ પણ જાતની છૂટ જ નહોતી, અને અત્યારે તમામ દીકરીઓ પુરુષોની હારે ખભે ખભો મિલાવી, અને હું તો કહું છું ખભે ખભો નહીં પણ પુરુષો કરતાં પણ એક ડગલું આગળ કામ કરે એટલી એનામાં હિંમત છે। એનું કારણ શિક્ષણ છે, અને આપણને એટલે કે મહિલાઓને શિક્ષણ આપનાર સૌપ્રથમ નારી એટલે સાવિત્રીબાઈ ફૂલે। સાવિત્રીબાઈ ફૂલેનો કોટી કોટી ધન્યવાદ। જેટલો માનવી એટલો ઓછો છે। આપ સૌને જય શ્રી કૃષ્ણ। શિક્ષિત બનો અને તમારી દીકરીઓને પણ શિક્ષિત બનાવો। જય શ્રી કૃષ્ણ। ખુશ રહેજો।